રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગત રાત્રે પડેલા ભારે પવન સાથેના વરસાદને લઈ નુકસાનીની ઘટના સામે આવી. ઉપલેટા શહેરમાં એનિમલ હોસ્ટેલના લાભાર્થે ચાલી રહેલ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઊભા કરેલ પોલ અને મંડપ ભારે પવનને કારણે ઉડ્યા. એલોજન લાઇટના લગાડેલા 8 પોલ પૈકી 3 પોલ નમી ગયા, જેમાં એક પોલ જમીનમાંથી ઉખડીને વાહનોની ભારે અવરજવરવાળા રોડ પર વૃક્ષ પર અટકતા જાનહાનિ ટળી. 4 જેટલા મંડપ, 2 સાઇન બોર્ડ, ફરતી બાઉન્ડ્રીમાં લગાવેલી અડધી પ્લેટો ભારે પવનને કારણે ધરાશયી થયા. વૃક્ષ પર અટકેલા નમી પડેલા પોલને કોઈ જાનહાનિ થાય તે પહેલા વહેલી તકે હટાવવા સ્થાનિકોની માંગ. રિપોર્ટ જગમાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા.